નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોડ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવેમ્બર મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર જોવાના છીએ. આ કરંટ અફેર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો. ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી કોણ બન્યો? આન્સર આવશે ઓમર અબ્દુલ્લા. ક્વેશ્ચન નંબર 2, દેશનું પ્રથમ હિન્દી સાહિત્ય સંગ્રહાલય ક્યાં સ્થાપવામાં આવશે? આન્સર આવશે વારાણસી, ઉત્તર પ્રદેશ. ક્વેશ્ચન નંબર 3, વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 16 ઓક્ટોબર. ક્વેશ્ચન નંબર 4, એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા છે? આન્સર આવશે જાપાન. ક્વેશ્ચન નંબર 5, પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 કયા રાજ્યને આપવામાં આવ્યો છે? આન્સર આવશે ઓડિશા. ક્વેશ્ચન નંબર 6, માલદીવમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે? આન્સર આવશે યશાત આજીમા. ક્વેશ્ચન નંબર 7, દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે? આન્સર આવશે એપીજે અબ્દુલ કલામ. ક્વેશ્ચન નંબર 8, 23મી એસસીઓની બેઠકની મેજબાની કયા દેશે કરી હતી? આન્સર આવશે પાકિસ્તાન. ક્વેશ્ચન નંબર 9, હરિયાણા રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? આન્સર આવશે નાયબસિંહ સૈની. ક્વેશ્ચન નંબર 10, ફેમિના મિસ ઇન્ડિયા 2024 પુરસ્કાર કોણે જીત્યો છે? આન્સર આવશે નિકિતા પોરવાલ. ક્વેશ્ચન નંબર 11, ઓક્ટોબર 2024માં કયા દેશની વિશ્વવિદ્યાલયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માનદ ડોક્ટરેટની પદવી આપી છે? આન્સર આવશે અલ્જીરિયા. વિડીયોને આગળ વધારતા પહેલા તમને એક જાણકારી આપી દઉં. ફોર ગુજરાત દ્વારા 3 ઈ-બુક લોન્ચ કરવામાં આવી છે. જીકે 2.0, જીસીઆરટી અને જીકે મેપ. આ ઈ-બુક આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જો ઈ-બુકની વાત કરીએ તો જીકે 2.0 ઈ-બુકમાં ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ ઉપરાંત પુરસ્કાર, રમતગમત, મહત્વના દિવસો, કન્ફ્યુઝન પોઈન્ટ, સામાન્ય વિજ્ઞાન જેવા ટોપિકોને સરળતાથી યાદ રાખી શકાય તેવી રીતે આપવામાં આવ્યા છે. વાત કરીએ જીસીઆરટી ઈ-બુકની, આમાં 6 થી 10ની સામાજિક વિજ્ઞાનનો સાર આપવામાં આવ્યો છે, જેનાથી તમે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનનો રિવિઝન ઝડપથી અને સરળતાથી કરી શકો છો. આ ઈ-બુક હસ્તલિખિત રીતે તૈયાર કરવામાં આવી છે. વાત કરીએ જીકે મેપની. જીકે મેપમાં જીકેના મહત્વના ટોપિકને જીકે મેપમાં દર્શાવવામાં આવ્યા છે, જેથી તે ટોપિકને તમે ક્યારે ભૂલી શકશો નહીં. તમને જણાવી દઉં કે આ ઈ-બુકમાં 131 મેપનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ઈ-બુકનો ડેમો જોવા અથવા ખરીદવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમને 6356142359 પર વોટ્સઅપ પણ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 11, ઓક્ટોબર 2024માં કયા દેશની વિદ્યાલયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માનદ ડોક્ટરેટની પદવી આપી છે? અલ્જીરિયા. ક્વેશ્ચન નંબર 12, રાષ્ટ્રીય કિશોર કુમાર પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે રાજકુમાર હિરાણી. ક્વેશ્ચન નંબર 13, સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોના નામની ભલામણ કરવામાં આવી છે? આન્સર આવશે સંજીવ ખન્ના. સંજીવ ખન્નાએ હવે શપથ પણ લઈ લીધા છે. ક્વેશ્ચન નંબર 14, વિશ્વ સાંખ્યિકી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 20 ઓક્ટોબર. ક્વેશ્ચન નંબર 15, ખાદી સ્વતંત્રતાના તાનાબાના પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? આન્સર આવશે નવી દિલ્હી. ક્વેશ્ચન નંબર 16, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં સામેલ થનાર 101મો દેશ કયો બન્યો છે? આન્સર આવશે નેપાળ. ક્વેશ્ચન નંબર 17, હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે અમિત ગર્ગ. ક્વેશ્ચન નંબર 18, પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ ક્યાં શરૂ થઈ છે? આન્સર આવશે હરિયાણા. ક્વેશ્ચન નંબર 19, ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? આન્સર આવશે પ્રબોવો સુબિયાન્તો. ક્વેશ્ચન નંબર 20, ભારતીય સેનાએ પર્વત પ્રહાર યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કર્યું હતું? આન્સર આવશે લદ્દાખ. ક્વેશ્ચન નંબર 21, ભારતીય રેલવેએ એડવાન્સ બુકિંગ માટે 120 દિવસથી ઘટાડી કેટલા દિવસ કર્યા છે? આન્સર આવશે 60 દિવસ.
ક્વેશ્ચન નંબર 22, તાજેતરમાં કઈ જગ્યાએ લાઇટ હાઉસ ટુરિઝમ કોન્ક્લેવ 2024 નું આયોજન થયું છે? આન્સર આવશે પુરી, ઓડિશા. ક્વેશ્ચન નંબર 23, મહારાષ્ટ્રમાં રાજ્ય કૌશલ્ય વિદ્યાલયોનું નામ બદલી કોના નામ પરથી નવું નામ રાખવામાં આવ્યું છે? આન્સર આવશે રતન ટાટા. મહારાષ્ટ્રની રાજ્ય કૌશલ્ય વિદ્યાલયો હવે રતન ટાટાના નામે ઓળખાશે. ક્વેશ્ચન નંબર 24, બાયો સીએનજી પ્લાન્ટ વાળી ભારતની પ્રથમ આધુનિક ગૌશાળાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? આન્સર આવશે મધ્યપ્રદેશમાં. ક્વેશ્ચન નંબર 25, તાજેતરમાં કયા શહેરને વિશ્વનું સૌથી અમીર શહેર ઘોષિત કરવામાં આવ્યું છે? આન્સર આવશે અબુ ધાબીને. ક્વેશ્ચન નંબર 26, તાજેતરમાં કયા દેશે ઇઝરાયલ સાથે રાજનીતિક સંબંધ તોડવાની ઘોષણા કરી છે? આન્સર આવશે નિકારાગુઆ. ક્વેશ્ચન નંબર 27, બિલિયર્ડ રમતમાં સિંગાપુર ઓપનનો ખિતાબ કોણે જીત્યો છે? આન્સર આવશે પંકજ અડવાણીએ. ક્વેશ્ચન નંબર 28, તાજેતરમાં આવેલ વિશ્વ આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2024માં ભારત કયા સ્થાને રહ્યું છે? આન્સર આવશે 84માં. ક્વેશ્ચન નંબર 29, ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે નોયર ટાટા. ક્વેશ્ચન નંબર 29, ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે નોયર ટાટા. ક્વેશ્ચન નંબર 30, દર વર્ષે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 21 ઓક્ટોબર. ક્વેશ્ચન નંબર 31, ભારત અને કયા દેશ વચ્ચે નૌસેના અભ્યાસ નસીલ અલ બહર 2024 નું આયોજન થયું છે? આન્સર આવશે ઓમાન. ક્વેશ્ચન નંબર 32, બિલબોર્ડ કેનેડા મેગેઝિનના કવરમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? આન્સર આવશે દિલજીત દોસાંજે. ક્વેશ્ચન નંબર 33, વર્ષ 2024નો પ્રતિષ્ઠિત માનવતાવાદી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે મોહનજીને. ક્વેશ્ચન નંબર 33, વર્ષ 2024નો પ્રતિષ્ઠિત માનવતાવાદી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે મોહનજીને. ક્વેશ્ચન નંબર 34, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 23 ઓક્ટોબરે. ક્વેશ્ચન નંબર 35, COP16 જૈવ વિવિધતા શિખર સંગઠનનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે કોલંબિયા. ક્વેશ્ચન નંબર 36, એસસી અનામતમાં ઉપકોટા લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આન્સર આવશે હરિયાણા. ક્વેશ્ચન નંબર 37, ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે અભ્યુદય જિંદલ. ક્વેશ્ચન નંબર 38, કયા રાજ્યની સરકારે એડીબીના સહયોગથી સ્વિફ્ટ યોજનાની શરૂઆત કરી છે? આન્સર આવશે આસામ. ક્વેશ્ચન નંબર 38, ક્વેશ્ચન નંબર 39, 27મી અખિલ ભારતીય વન સ્પર્ધામાં કયા રાજ્યએ સૌથી વધુ મેડલ જીત્યા છે? આન્સર આવશે છત્તીસગઢ. ક્વેશ્ચન નંબર 40, બ્રિક્સ શિખર સંમેલન 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આન્સર આવશે રશિયા. ક્વેશ્ચન નંબર 41, સંયુક્ત રાષ્ટ્રનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? આન્સર આવશે 24 ઓક્ટોબરે. ક્વેશ્ચન નંબર 42, ભારત અને સિંગાપુર વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ કઈ જગ્યાએ થયો હતો? આન્સર આવશે પશ્ચિમ બંગાળ. ક્વેશ્ચન નંબર 43, કયા રાજ્યમાં વિજયનગર સામ્રાજ્યના સમયના તાંબાની પ્લેટના 2 શિલાલેખો મળ્યા છે? આન્સર આવશે તામિલનાડુ. ક્વેશ્ચન નંબર 44, 24મી રાષ્ટ્રીય પેરાતરણ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યએ સૌથી વધુ મેડલ જીત્યા છે? કર્ણાટક. ક્વેશ્ચન નંબર 45, આરબીઆઈ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે? આન્સર આવશે 7.2%. ક્વેશ્ચન નંબર 46, ઓક્ટોબર 2024માં ઓસ્કર નામનું વાવાઝોડું કયા દેશમાં આવ્યું છે? આન્સર આવશે ક્યુબા. ક્વેશ્ચન નંબર 47, એશિયા વિકાસ બેંક એડીબીનો સભ્ય બનનાર 69મો દેશ કયો બન્યો છે? આન્સર આવશે ઇઝરાયલ. ક્વેશ્ચન નંબર 48, ઓડિશાના દરિયા કિનારે દાના નામનું વાવાઝોડું ટકરાયું હતું. આ વાવાઝોડાનું નામ કયા દેશે આપ્યું છે? આન્સર આવશે કતર. ક્વેશ્ચન નંબર 49, ભારતે કઈ જગ્યાએથી પરમાણુ ઉર્જાથી ચાલનાર ચોથી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન S4 સ્ટાર લોન્ચ કરી છે? આન્સર આવશે વિશાખાપટ્ટનમ. ક્વેશ્ચન નંબર 50, એક રિપોર્ટ અનુસાર ભારતના લોકો સૌથી વધુ કઈ જગ્યાએ ફરવા માટે જાય છે? આન્સર આવશે શિલોંગ, મેઘાલય. ક્વેશ્ચન નંબર 51, 55માં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFIમાં કયા દેશને ફોકસ કન્ટ્રી તરીકે નામાંકિત કરાયો છે? આન્સર આવશે ઓસ્ટ્રેલિયા.
ક્વેશ્ચન નંબર 52, વિયેતનામના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? આન્સર આવશે લુઓંગ ક્વોંગ. ક્વેશ્ચન નંબર 53, ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર સમજૂતીને કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? 2029 સુધી. ક્વેશ્ચન નંબર 54, WHO એ કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો છે? આન્સર આવશે ઇજિપ્ત. ક્વેશ્ચન નંબર 55, હોંગકોંગ અને શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનની મુખ્ય ફાઇનાન્શિયલ અધિકારી બનનાર પ્રથમ મહિલા કોણ બની છે? આન્સર આવશે પામ કૌર. ક્વેશ્ચન નંબર 56, વિશ્વ મીડિયા અને સૂચના સાક્ષરતા સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યું? આન્સર આવશે 24 થી 31 ઓક્ટોબર સુધી. ક્વેશ્ચન નંબર 57, ભારત અને જર્મની વચ્ચે પ્રથમ સમુદ્રી ભાગીદારી અભ્યાસ એમપેક્સ નું આયોજન ક્યાં થયું? આન્સર આવશે હિન્દ મહાસાગરમાં. ક્વેશ્ચન નંબર 48, તીરંદાજી વિશ્વ કપ ફાઇનલમાં દીપિકા કુમારીએ કયો મેડલ જીત્યો છે? આન્સર આવશે સિલ્વર. ક્વેશ્ચન નંબર 59, ઓક્ટોબર 2024માં પ્રવાસી પરિચય કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? આન્સર આવશે સાઉદી અરબ. ક્વેશ્ચન નંબર 60, કયા રાજ્યની સરકારે ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં પાસ થવા માટેના માર્ક્સને 35 થી ઘટાડી 20 કરવાની યોજના બનાવી છે? આન્સર આવશે મહારાષ્ટ્ર રાજ્યની સરકારે. ક્વેશ્ચન નંબર 61, કઈ ભારતીય મહિલા હોકી ખેલાડીએ સંન્યાસની ઘોષણા કરી છે? આન્સર આવશે રાની રામપાલ. ક્વેશ્ચન નંબર 62, ઓક્ટોબર 2024માં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે મઝહર આસિફ. ક્વેશ્ચન નંબર 63, 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે મિથુન ચક્રવર્તી. ક્વેશ્ચન નંબર 64, આઈફા પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને મળ્યો છે? આન્સર આવશે એનિમલ. ક્વેશ્ચન નંબર 65, ક્લોડિયા શેનબોમ કયા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે? આન્સર આવશે મેક્સિકો. ક્વેશ્ચન નંબર 66, 25મા લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે રાજશ્રી બિરલા. ક્વેશ્ચન નંબર 67, ઓક્ટોબર 2024માં નાટોના મહાસચિવ કોણ બન્યું છે? આન્સર આવશે માર્ક રૂટ. ક્વેશ્ચન નંબર 68, વર્ષ 2024-25 માટે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે MV શ્રેયસ કુમાર. ક્વેશ્ચન નંબર 70, ભારતીય ફૂટબોલ ટીમે કયા દેશને હરાવી પુરુષ U17 ચેમ્પિયનશિપ 2024 જીતી છે? આન્સર આવશે બાંગ્લાદેશને હરાવીને. ક્વેશ્ચન નંબર 70, દર વર્ષે વૃદ્ધ વ્યક્તિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 1 ઓક્ટોબરે. ક્વેશ્ચન નંબર 71, કયા રાજ્યના એન્ડ્રો ગામને સર્વશ્રેષ્ઠ હેરિટેજ પર્યટન ગ્રામ 2024 નો પુરસ્કાર મળ્યો છે? આન્સર આવશે મણિપુરના એન્ડ્રો ગામને. ક્વેશ્ચન નંબર 72, કયા રાજ્યની સરકારે CM સાથ યોજના શરૂ કરી છે? આન્સર આવશે ત્રિપુરા રાજ્યની સરકારે. ક્વેશ્ચન નંબર 73, વિશ્વ પ્રતિભા રેન્કિંગ 2024માં ભારતનું સ્થાન કયું રહ્યું છે? આન્સર આવશે 58મું. ક્વેશ્ચન નંબર 74, ભારત કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ કાંજિદ 2024ના 8મા સંસ્કરણનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે ઓલી, ઉત્તરાખંડ. ક્વેશ્ચન નંબર 75, ન્યાયમૂર્તિ મનમોહન કયા કેન્દ્ર શાસિત પ્રદેશની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? આન્સર આવશે દિલ્હી. ક્વેશ્ચન નંબર 76, ઉદયનિધિ સ્ટાલિન કયા રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે? આન્સર આવશે તામિલનાડુ. ક્વેશ્ચન નંબર 77, BCCI એ કયા શહેરમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીનું ઉદ્ઘાટન કર્યું છે? આન્સર આવશે બેંગલુરુ. ક્વેશ્ચન નંબર 78, ભારતે 9મી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપ 2024માં કુલ કેટલા મેડલ જીત્યા છે? આન્સર આવશે 7. ક્વેશ્ચન નંબર 79, કેન્દ્ર સરકાર દ્વારા 3 ગામ રાણપુર, સબરવાણી, લડપુરા ખાસને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર આપ્યો છે. આ કયા રાજ્યના ગામો છે? આન્સર આવશે મધ્યપ્રદેશ. ક્વેશ્ચન નંબર 80, ઓક્ટોબર 2024માં ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તે કયા દેશના ખેલાડી છે? આન્સર આવશે બાંગ્લાદેશ. ક્વેશ્ચન નંબર 82, કયા રાજ્યની સરકારે પશ્ચિમ ઘાટની સુરક્ષા માટે કસ્તુરી રંગન પેનલની ભલામણોનો અસ્વીકાર કર્યો છે? આન્સર આવશે કર્ણાટક. ક્વેશ્ચન નંબર 83, 25 સપ્ટેમ્બર 2024ના રોજ મેક ઇન ઇન્ડિયા યોજનાના કેટલા વર્ષ પૂરા થયા છે? આન્સર આવશે 10 વર્ષ. ક્વેશ્ચન નંબર 84, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી
27,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? આન્સર આવશે વિરાટ કોહલી. ક્વેશ્ચન નંબર 85. ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ડાબોડી સ્પિનર કોણ બન્યું છે? આન્સર આવશે રવિન્દ્ર જાડેજા. ક્વેશ્ચન નંબર 86. જુનિયર વિશ્વ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં એકમાત્ર મેડલ જીતનાર ભારતીય કોણ બન્યું છે? આન્સર આવશે લોગાનાથન ધનુષ. ક્વેશ્ચન નંબર 87. વર્ષ 2025માં ખોખો વિશ્વકપના પ્રથમ સંસ્કરણની મેજબાની કયો દેશ કરશે? આન્સર આવશે ભારત. ક્વેશ્ચન નંબર 88. અગ્નિવીરોને નોકરીમાં 15% આરક્ષણ આપનાર પ્રથમ પ્રાઇવેટ કંપની કઈ બની છે? આન્સર આવશે બ્રહ્મોસ એરોસ્પેસ. ક્વેશ્ચન નંબર 89. વિશ્વ ટેલિકોમ માનકીકરણ એસેમ્બલી 2024ની મેજબાની કયો દેશ કરશે? આન્સર આવશે ભારત. ક્વેશ્ચન નંબર 90. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હર ઘર દુર્ગા અભિયાનની શરૂઆત ક્યાં કરાવી હતી? આન્સર આવશે મુંબઈ. ક્વેશ્ચન નંબર 91. પ્રધાનમંત્રી મોદીએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાનની શરૂઆત ક્યાં રાજ્યથી કરી છે? આન્સર આવશે ઝારખંડ. ક્વેશ્ચન નંબર 92. દર વર્ષે વિશ્વ પશુ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 4 ઓક્ટોબરે. ક્વેશ્ચન નંબર 93. ઓક્ટોબર 2024માં કેન્દ્રીય મંત્રીમંડળે કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે? આન્સર આવશે 5. આ 5 ભાષા કઈ કઈ છે? તો કે મરાઠી, બંગાળી, અસમિયા, પાલી અને પ્રાકૃત. ક્વેશ્ચન નંબર 94. શહેરી શાસન સૂચકાંક 2024માં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે? આન્સર આવશે કેરળ. ક્વેશ્ચન નંબર 95. ઓક્ટોબર 2024માં ભારતીય સમુદ્રી ડિકાર્બોનાઇઝેશન સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે નવી દિલ્હી ખાતે. ક્વેશ્ચન નંબર 96. ભારતીય નાણાકીય વર્ષ 2024-25માં 1.25 લાખ યુવાનોને ઇન્ટર્નશીપ આપવા માટે સરકારે કઈ યોજના શરૂ કરી છે? આન્સર આવશે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના. ક્વેશ્ચન નંબર 97. ઓક્ટોબર 2024માં કયા દેશે શાહેદ 136B અને જિહાદ નામની 2 બેલેસ્ટિક મિસાઇલનું અનાવરણ કર્યું છે? આન્સર આવશે ઈરાન. ક્વેશ્ચન નંબર 98. લોકલ ભાષાઓમાં જનરેટિવ એઆઈ માટે ભારત સરકારે કઈ પરિયોજના શરૂ કરી છે? આન્સર આવશે ભારત જેન પરિયોજના. ક્વેશ્ચન નંબર 99. ઓક્ટોબર 2024માં હેલન નામના વાવાઝોડાથી કયો દેશ પ્રભાવિત થયો હતો? આન્સર આવશે અમેરિકા. ક્વેશ્ચન નંબર 100. 7મા રાષ્ટ્રીય પોષણ મહિનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કયું 7મા રાષ્ટ્રીય પોષણ મહિનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય કયું બન્યું છે? આન્સર આવશે મહારાષ્ટ્ર. ક્વેશ્ચન નંબર 101. ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી મોદીએ જમૈકા માર્ગનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? આન્સર આવશે નવી દિલ્હી. ક્વેશ્ચન નંબર 102. 2 ઓક્ટોબર 2024ના રોજ ભારત સરકારની કઈ યોજનાએ તેના 10 વર્ષ પૂરા કર્યા છે? આન્સર આવશે સ્વચ્છ ભારત અભિયાન. ક્વેશ્ચન નંબર 103. 61મો ઈરાની કપ 2024-25 મુંબઈની ટીમે જીત્યો છે. તેના કેપ્ટન કોણ હતું? આન્સર આવશે અજિંક્ય રહાણે. ક્વેશ્ચન નંબર 104. $70 બિલિયન વિદેશી મુદ્રા ભંડાર રાખનાર ચોથો દેશ કયો બન્યો છે? આન્સર આવશે ભારત. ક્વેશ્ચન નંબર 105. ઓક્ટોબર 2024માં જર્મનીના ભારતના રાજદૂત કોણ બન્યું છે? આન્સર આવશે અજીત વિનાયક ગુપ્તે. ક્વેશ્ચન નંબર 106. વર્ષ 2024નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? વર્ષ 2024નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? આન્સર આવશે હાંગ કાંગ. ક્વેશ્ચન નંબર 107. ઓક્ટોબર 2024માં રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? આન્સર આવશે પદ્મ વિભૂષણ. ક્વેશ્ચન નંબર 108. ઓક્ટોબર 2024માં ફ્રાન્સમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે? આન્સર આવશે સંજીવ કુમાર સિંગલા. ક્વેશ્ચન નંબર 109. ઓક્ટોબર 2024માં પીએમ મોદીએ કયા દેશના ગાર્ડ ઓફ ઓનર ઓક્ટોબર 2024માં પીએમ મોદીને કયા દેશના ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે લાઓસ દેશના. ક્વેશ્ચન નંબર 110. ક્વાડ દેશોનો સમુદ્રી અભ્યાસ માલાબારનું આયોજન કયા કરવામાં આવ્યું હતું? આન્સર આવશે વિશાખાપટ્ટનમ. આ ક્વાડ દેશોમાં કયા દેશો સામેલ છે? 4 દેશો સામેલ છે: ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા. ક્વેશ્ચન નંબર 111. વિશ્વ અંતરિક્ષ સપ્તાહ 2024 ક્યારે મનાવવામાં આવ્યું? આન્સર આવશે 4 થી 10 ઓક્ટોબર 2024. ક્વેશ્ચન નંબર 112. 5 ઓક્ટોબર 2024ના રોજ પીએમ મોદીએ કયા રાજ્યમાં બંજારા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે? આન્સર આવશે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે. ક્વેશ્ચન નંબર 113. દર વર્ષે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 5 ઓક્ટોબરના દિવસે. ક્વેશ્ચન નંબર 114.
8 ઓક્ટોબર 2024 રોજ ભારતીય વાયુસેનાની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી? આન્સર આવશે 92મી. ક્વેશ્ચન નંબર 115. દર વર્ષે વિશ્વ કપાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 7 ઓક્ટોબરના રોજ. ક્વેશ્ચન નંબર 116. ઓક્ટોબર 2024 અમેરિકાના નેતૃત્વવાળું સંગઠન ખનિજ સુરક્ષા વિત્ત નેટવર્કમાં કયો દેશ સામેલ થયો છે? આન્સર આવશે આપણો દેશ ભારત. ક્વેશ્ચન નંબર 117. દક્ષિણ પૂર્વ એશિયા માટે WHO ક્ષેત્રીય સમિતિના 77મા સત્રના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? આન્સર આવશે જયપ્રકાશ નડ્ડા. જેપી નડ્ડા આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ છે. ક્વેશ્ચન નંબર 118. ઓક્ટોબર 2024 નેપાળના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું છે? આન્સર આવશે પ્રકાશ માનસિંહ રાઉત. ક્વેશ્ચન નંબર 119. મહારાષ્ટ્રના અહમદનગરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? આન્સર આવશે અહલ્યાનગર. ક્વેશ્ચન નંબર 120. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 7 ઓક્ટોબરના રોજ. ક્વેશ્ચન નંબર 21. નશીલી દવાઓના ખતરાથી બચવા માટે સંકલ્પ પહેલ કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? આન્સર આવશે હિમાચલ પ્રદેશની સરકારે. ક્વેશ્ચન નંબર 122. દર વર્ષે વિશ્વ ડાક દિવસ એટલે કે દર વર્ષે વિશ્વ પોસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવશે 9 ઓક્ટોબરના રોજ. ક્વેશ્ચન નંબર 123. ભારતીય વિદેશી વ્યાપાર સંગઠન તેનું પ્રથમ વિદેશી પરિષદ ઉદ્ઘાટન ક્યાં કર્યું? ભારતીય વિદેશી વ્યાપાર સંગઠન તેનું પ્રથમ વિદેશી પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરશે? આન્સર આવશે દુબઈ ખાતે. ઓકે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.